ચાલે છે કાનદાસ બાપુના આશ્રમમાં. એનો સમય 10 થી 1 છે. એટલે અમારે અત્યારે ધજાજી છે, એટલે બે બધા ધજાજીમાં ગયા અને મને એવું થયું કે હું ચિંતન દાદાની 2 વાતો સાંભળતો આવું. કારણ કે કથા કહેવા કરતા કથા શ્રવણ કરવી એનાથી વિશેષ છે. શ્રવણથી 3 વસ્તુ મહત્વની બને છે. શ્રવણથી મનન તત્કાલ થાય છે. મનન કરવા માટે શ્રવણ જ કરવું જોઈએ. તમે એમનામ, એ તો ચિંતનભાઈનું નામ ચિંતન છે એટલે એ એમનામ ચિંતન કરી શકે. આપણે તો ફરજિયાત શ્રવણ કરો તો જ ચિંતન થાય. ભાગવતજીની કથા છે એ તમને વિચારતા કરી મૂકે. તમારે ફરજિયાત એના ઉપર વિચાર કરવો જ પડે. લગભગ સંન્યાસી જેવા સંન્યાસી લોકો પણ ભાગવતજીને છોડી નથી શક્યા. હું વારાણસીમાં 10 વર્ષ રહ્યો છું. એમાં દક્ષિણામૂર્તિ હાજર છે, મારું ચિત્ત ખેંચાણું. અને આખ્યાનમ યદ અધિતવાન, મારા દ્વારા ભણવામાં આવ્યું આખું ભાગવતજી. આનો મતલબ સમાધિમાં બેસવા વાળાને પણ જો ડોલતા કરી દે તો આપણા જેવાને તો સ્વાભાવિક એમાં લગાડી જ દે ને, એવું આ ભાગવતજી છે. અને આ પુરુષોત્તમ માસમાં કથા શ્રવણ કરી રહ્યા છો, એ સદભાગ્ય છે આપ સૌનું. ચિંતન દાદા જેવા એક સંનિષ્ઠ વક્તા પાસે તમે સાંભળી રહ્યા છો. ચિંતન દાદા વર્ષમાં મને એવું લાગે 25-30 કથાઓ કરતા હશે. જે સૌથી વધારે જાજી કથા કરે એ એટલો ભગવાનમાં એટલો રંગાયેલો હોય એમ સમજવાનું. બધા કે આમને એટલી, ઘણા લોકો એવું કહેતા હોય કે આ એટલી બધી કથાઓ કરે. એના ચિંતન દાદાના નસે નસમાં અત્યારે ઠાકોરજી હોય. એના એક રૂવાટી આપણે કહીએ ને, જેમ ભગવાનની રૂવાટી બ્રહ્માંડ હોય, હું એવું માનું કથાકારોની રૂવાટી એ પરબ્રહ્મ હોય. એટલે જે સૌથી વધારે કથા કરતો હોય એની પાસે કથા કરાવો તો એની ઓરાઓ સતત એની સાથે જ હોય. મને કોઈ ઘણા વર્ષો પહેલા પ્રશ્ન પૂછ્યો તો કે કર્મકાંડ બ્રાહ્મણ પાસે જ શા માટે મને કે કરાવવાનું? મેં કીધું એ રોજ કનેક્ટેડ થતો હોય એ જ મંત્રો સાથે. ખેતીનું કામ હોય, રોજ ખેતી સાથે જોડાયેલો હોય, એ જે સરળતાથી સારી રીતે કરી શકે, તત્કાલ એમાં જોડાઈ શકે, એવા આપણે ન જોડાઈ શકીએ. એમ જે મંત્રો સાથે રોજ જોડાતો હોય એ જોડાઈ શકે એવો આપણે ન જોડાઈ શકીએ. અને એમ જે રોજ ભાગવતજી સાથે જોડાઈ શકે એવા આપણે ન જોડાઈ શકીએ. એટલે નિરંતર જે કથા કરતા હોય એની સાથે આપણે જોડાઈ જવું. એટલે શ્રવણ કરવાથી જ મનન થાય. ભાગવતજીમાં આપને, અમારે પણ આજે ગોવર્ધન લીલા છે ત્યાં કથામાં 5મો દિવસ આજે અમારે પણ છે. હું આપને 5 પ્રશ્નો પૂછતો જાઉં, તમે એનું મનન કરજો. એનો જવાબ મારે તમારી પાસે નથી જોતો, અને તમે મનન કરજો. પહેલી વાત, આજના આધુનિક કલ્ચરના બાળકોને તમે પ્રશ્ન પૂછજો. 1, કૃષ્ણનું પ્રાગટ્ય થાય. હું અધ્યાત્મ દ્રષ્ટિએ નથી પૂછતો આપ સૌ લોકોને. એ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ ઈશ્વર, ભગવાન બધું કરી શકે, એ હિસાબ નથી પૂછતો. તમે 1 સેકન્ડ માટે ઊંડા ખૂણામાં વિચાર કરજો કે કૃષ્ણનું પ્રાગટ્ય થાય જ્યારે દિવાલોમાંથી હાથકડીની બેડીઓ તૂટી જાય, પગની બેડીઓ તૂટી જાય, સુંડલાની વ્યવસ્થા થઈ જાય, દરવાજો ખુલી જાય, ઓલા બધા સૂતા રહે, ત્યાંથી નીકળી જાય સુંડલામાં, યમુના પાર કરીને નંદબાબાના ઘરે જતા રહે, ત્યાં પણ બધા સૂતા હોય. ત્યાં પણ યશોદાને એક દીકરી આવી હોય, યશોદાને ખબર ન હોય કે દીકરી આવી કે દીકરો આવ્યો. એ દીકરી ત્યાં રહેલી દાસી, દેવી ભાગવતમાં એવું કે ત્યાં રહેલી દાસી બદલાવી નાખે ને એ અમને સોંપી દઈને લાલાને ત્યાં મૂકી દે. આવું થઈ શકે ખરું? આજના લોકોને પૂછો તો એમ કે ના આવું થઈ જ ન શકે. 1. બીજો પ્રશ્ન, આટલો મોટો ગોવર્ધનજીને પર્વતને ઉપાડે, ઉપરથી પાણી પડે તો નીચે પાણી ભરાય નહીં? એટલા દિવસ સુધી એટલો મોટો પર્વત એક વ્યક્તિ કેમ ઉપાડી શકે? આવા બધા પ્રશ્નો તમને વિચારતા કરી દઈ. ભાગવતજીનું કામ જ આ છે, તમને વિચારતા કરી મૂકવા. એટલે આમ કથા આપી. બાકી વ્યાસજી એટલા બધા વિદ્વાન છે કે એ અધ્યાત્મ રીતે પણ કથા સમજાવી શકતા હતા. એને આવું રૂપક આપવાની કોઈ જરૂરિયાત ન હતી, પણ આવી રીતે કથાઓ આપવાનું કારણ એકવાર તમે વિચાર થયું કે આવું તો થઈ જ ન શકે, એવું ન થઈ શકે એટલે તમે વિચારતા થાવ. બાકી બધું થઈ શકે એવું ભગવાન 6 દિવસના હોય ને પૂતનાને મારી નાખે તો આપણે વિચાર જ ન આવે. 15 વર્ષનો બાળક મારી શકે, પણ 6 દિવસનો બાળક એટલી મોટી રાક્ષસીને મારી નાખે, આવું બને જ નહીં. બને નહીં ને તમે વિચારતા થાવ એટલે તમે ભગવાનમય થાવ. ઈશ્વરમય થવા માટે આવી કથાની વ્યવસ્થાઓ છે. કોઈ પણ હિસાબે તમે પરમાત્મામય થાવ. તમે વિચાર થાવ કે આમ કેમ થયું હશે,
એટલે કોઈ તર્કશાળી વ્યક્તિ પણ વિચારતો થાય. એક એનડીએ કરીને એક બહુ મોટા ઈસાઈ હતા, ઈસુ ખ્રિસ્તની પરંપરામાં રહેવાવાળા, એણે વિચાર્યું કે ભારતના ગ્રંથો ખોટા છે એમ આપણે સાબિત કરી દેવાનું. એટલે એનડીએ ને એનું નામ તો બહુ મોટું છે, જોસફ કે એવું કંઈક નામ છે. એનડી જોસફને મોકલા ભારતમાં કે અત્યારે સૌથી વધારે રામચરિત માનસ ઉપર બધા બહુ પ્રેમ કરે છે, રામચરિત માનસ ખોટું છે એવું તમારે સાબિત કરી દેવાનું. એટલે એણે ઇલાહાબાદ યુનિવર્સિટીમાં એણે એડમિશન લીધું. એડમિશન લઈને ભણ્યા, રામચરિત માનસ ઉપર જેટલા તત્વચિંતકો હતા એને વાંચ્યા. રામચરિત માનસને ખોટું કરવા કે આ બાબત ખોટી છે, આ બાબત ખોટી છે, આ બાબતને મારે ખોટી સાબિત કરવી હોય તો એ ચિંતન કરતા કરતા 25 વર્ષ સુધી એણે એના મનોમંથન કર્યું રામચરિત માનસમાં. અને છેલ્લે જે એની ભૂલ કાઢવા આવ્યો તો એ એનો આશ્રિત બની ગયો. જેની ભૂલ કાઢવા માટે આવ્યો, આમાં ભૂલ કાઢવા માટે પણ કથામાં પ્રવેશો. તમે એમ કથા સાંભળ્યા વિના કથા ઉપર કમેન્ટ કરો એના કરતા કથા સાંભળીને કમેન્ટ કરો, અમે જવાબ આપવા તૈયાર છીએ, કોઈ વાંધો નહીં. તમે કથામાં તો આવો, ખોટા વિચાર કરો કથા માટે કે આ ખોટું છે ને આ ખોટું છે ને આ ખોટું છે ને, એવા વિચાર કરો તો એ શ્રવણથી જ મનન થાય, મનનથી જ નિધિધ્યાસન થાય. આ દરેક બાબતો ઉપર તમે કોઈને જવાબ નહીં પૂછો તો એ તમને જવાબ મળી જાય. તમે ખાલી મનન કરતા કે આમ કેમ થયું છે, આમ કેમ થયું છે, અને જવાબ તમને તમારો પરમાત્મા આપશે અંદરથી. તમારે એના માટે આ બધા તત્વચિંતકો થયા, બધાએ ફિલોસોફી આપી તો બધા એની પર વિચારતા થયા એટલે એને જવાબ મળ્યો. કથા, આજના કથાનો બસ મારી વાણી વિરામ આપું. હું તો શ્રવણ કરવા આવ્યો છે. એક જ વાક્યમાં આપ સૌને લોકો કહે, કથા તમને વિચારતા કરી દે, બસ એટલું જ. અને તમારો જ વિચાર, તમારા જ વિચારનો જવાબ તમને જ મળે. બાકી તમે બીજા પાસે તમારા વિચારનો જવાબ બીજા પાસે માગવા જશો, તમારી અંદર ઉઠેલા પ્રશ્નોના જવાબ તમને જ મળશે. તમે બીજા પાસે અપેક્ષા રાખશો તો ક્યારેય નહીં મળે. પણ તમે તમારી જાતને જ પ્રશ્ન પૂછો, તમારી જાતને જ વિચારતા થાવ, ને વિચારતા થશો એટલે સ્વાભાવિક રીતે તમે એનું રહસ્ય પણ પામતા થશો. જેટલા લોકોએ વિચાર કર્યો એને જ રહસ્યો પ્રાપ્ત થયા. એવી વિશેષ ચર્ચા ન કરતા હું તો કાલી ગેલી ભાષામાં વાત કરું, પણ મૂળ સાંભળવાનું છે આપણે ચિંતન દાદાને. વિશેષ કોઈ ચર્ચા ન કરતા પુનઃ ચિંતન દાદાના ચરણોમાં પ્રણામ. આપ સૌને પ્રણામ. આપ દ્વારિકામાં આવ્યા છો એ મોટી વાત છે. આ દ્વારિકા છે, દ્વારિકા ભજન ભૂમિ છે. એવા માટે ભજન ભૂમિ છે, આનર્ત નામનો શરિયાતીનો દીકરો હતો. શરિયાતીની દીકરી આપણે સુકન્યાને જાણીએ છીએ, પણ એનો એ દીકરો એક આનર્ત હતો. આનર્ત, ભૂરીશેર ને ઉત્તાન બરી, આ ત્રણેય ભાઈઓ હતા. એમાં ઉત્તાન બરીએ કહ્યું કે મારા રાજ્યમાં તારે ભજન કરવું હોય તો મારા રાજ્યમાં. ની ચક્રવર્તી રાજા હતો. હવે આનર્ત જાય તો ક્યાં જાય? એને સમુદ્રમાં નાભી સુધી ઉભા રહીને ભજન કર્યું કે ભગવાન મને ભજન કરવા માટે એક ભૂમિ આપ. અને વૈકુંઠમાંથી 100 યોજનનો ટુકડો જે ભૂમિ ઉપર પધરાવ્યો એ જ દ્વારિકા, ઓનલી ફોર ભજન માટે. ગર્ગ સંહિતામાં કથા છે, આ 100 યોજનનો ટુકડો હતો. આનું સૌથી પહેલા નીચે પડ્યો ત્યારે આનર્તે ત્યાં ભજન કર્યું, એટલે આનું નામ આનર્ત પ્રદેશ છે. એના પછી એનો દીકરો થયો, એનું નામ હતું રેવત. રેવતે આના ઉપર ખૂબ સાધના કરી, બધામાં દર્ભ ઉગી ગયો, એટલે દ્વારકાનું એક નામ કુશસ્થલી પણ છે. એ જ રેવતનો દીકરો કકુદમી રેવત થયો. એ કકુદમી રેવતે આ કુશસ્થલી ઉપર એટલી બધી એને સાધના કરી કે સાધના કરવાના કારણે આખું આ દ્વીપ હતું એ રમણક દ્વીપ થઈ ગયું, એટલે એક ત્રીજું નામ રમણક દ્વીપ થયું. એ કકુબની રેવતની દીકરી રેવતી થઈ. એના લગ્ન કોની સાથે થશે? બ્રહ્માજીને પૂછવા ગયા તો 27 યુગ વીતી ગયા. નીચે આવ્યા તો બલરામજી સાથે લગ્ન થયા. અને પછી બલરામજીને આ દાયજામાં ભૂમિ મળી ત્યારે દ્વારકાધીશે વિશ્વકર્મા દ્વારા આ ભૂમિનું નિર્માણ કર્યું. દ્વારિકમ ઇતિ દ્વારિકા, દ્વારિકમ ઇતિ બ્રહ્મ સુખમ. દરવાજે બ્રહ્મ સુખનો અનુભવ થાય. તમે અહીં લોકો બ્રહ્મ સુખનો અનુભવ કરવા માટે એવા પુરુષોત્તમ માસમાં, એવા દ્વારિકામાં તમારું સ્વાગત છે. હું તો અહીંયા અધ્યાપક તરીકે પણ નોકરી કરી, મેં વિદ્યાર્થી તરીકે પણ હું દ્વારિકામાં ભણ્યો, એટલે મેં દ્વારિકાનો અનુભવ કર્યો છે. બધા કે વૃંદાવનની રજમાં કૃષ્ણ છે. મને કહેવાની ઈચ્છા થાય કે ત્યાં ભગવાન 4 વર્ષ ગોકુળમાં ને 7 વર્ષ વૃંદાવનમાં, 11 વર્ષ રહ્યા. એ 11 વર્ષ રહ્યા તો જો રજમાં હોય 11 વર્ષ ને કોઈ 52 દિવસ ને કોઈ 58 દિવસ ને ક્રમ ઘણો બધો છે, પણ 11 વર્ષ માનો નહીં. 4 વર્ષ ગોકુળમાં ને 7 વર્ષ અહીંયા. 11 વર્ષમાં હોય તો એવું હોય તો આમાં તો મીંડું લાગી જાય એક આખું. 100 વર્ષ રહ્યા દ્વારકાના રજમાં ભગવાન શ્રી કૃષ્ણ છે. આપ સૌને પ્રણામ. ચિંતનદાદા આપને પ્રણામ.
श्रीशुक उवाच नन्दस्त्वात्मज उत्पन्ने जातल्लादो महामना आहूय विप्रान् वेदज्ञ स्नातः सुशीरलङ्कृतः वाचयित्वा स्वस्त्ययनं जातकर्मजस्य वे कारयामास्विधिवत् पितृदेवार्चनं तथा कारयामास्विधिवत् पितृदेवार्चनं तथा। परम कारुणिक भगवान श्री हरिना दिव्य चरण कमल ની અંદર દંડવત પ્રણામ કરી જેના સાનિધ્યની અંદર બેઠા છે એવા ભગવાન દ્વારકાનાથના ચરણોની અંદર કોટી કોટી પ્રણામ કરી જેમની આજે વિશેષ ઉપસ્થિતિ આપણને આશીર્વાદ દેવા માટે થઈ પધાર્યા છે એવા પૂજ્ય અમારા બ્રહ્મ સમાજનો શિરમોર ડોક્ટર મહાદેવભાઈ મહેતા એમના ચરણોમાં પ્રણામ। ઉપસ્થિત વિપ્રવૃંદ કલાવૃંદ આ કથાના મુખ્ય આયોજક અમદાવાદ પાટડીના વૈષ્ણવો કથાના મુખ્ય મનોરથી યજમાન હરીશભાઈ પટેલ અખંડ સૌભાગ્યવતી પ્રીતિબેન અને સમગ્ર એમનો પરિવાર આપ સૌના હૃદયની અંદર બિરાજમાન ઠાકોરજીને મારા પ્રણામ। આપ સૌને જય શ્રી કૃષ્ણ। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। જન્મ જન્માંતરના પુણ્ય ઉદિત થાય ત્યારે મને તમને ભાગવતની કથા સાંભળવા મળે છે। જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે। હજારો જન્મના પુણ્ય ઉદિત થાય ત્યારે ભાગવતની કથા પ્રાપ્ત થાય ભેગા થાય ને ત્યારે આપણી કથામાં મહાદેવભાઈ જેવા વિદ્વાન કથાકારોની પધરામણી થાય છે। અમારા બ્રહ્મ સમાજનું એવડું મોટું ગૌરવ મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 18 પુરાણ ઉપર ગુજરાતમાં કોઈએ કથા કરી હોય તો એક ડોક્ટર મહાદેવભાઈ મહેતા છે। 18 પુરાણો, 4 વેદ ઉપર પણ આપણે લગભગ કાશ્મીરી બાપુના આશ્રમ 4 વેદ ઉપર પણ એમણે કથાઓ કરી છે। આપણા સૌનું સદભાગ્ય। અને આમ તો અવારનવાર અમે ઘણી વખત મળતા હોઈએ પણ કથામાં આજે પહેલી વાર આપે દર્શન આપ્યા છે એટલે મારું સદભાગ્ય છે। વાણીને પવિત્ર કરવાનો અવસર આપ્યો અને આપ પધાર્યા એટલે અમારા માટે દ્વારકાધીશ આવી ગયા। પરમ દિવસે અમે બેઠા હતા એમના ઉતારા ઉપર અને મને કહ્યું કે આવું ખરા પણ બોલીશ નહીં। એમનો નિયમ છે કે એકવાર કથા પ્રારંભ થઈ જાય પછી વચ્ચે વિક્ષેપ નહીં કરવાનો। પણ થાળીમાં લાડુ આવી ગયા પછી ખાધા વગર કેમ ચાલે? એટલે મેં એને કહ્યું કે હું 5-10 મિનિટ વહેલો આવીશ, આપ પધારો પણ મારા શ્રોતાઓ ઉપર કૃપા કરો। અને ત્યારે પધાર્યા છે ત્યારે અમારા આયોજકો તરફથી પુનશ્ચ એકવાર આપનું સ્વાગત છે। આવો મન શરીરથી નંદબાબાના ગોકુળમાં જઈએ જ્યાં વેદગર્ભમાં યશોદાના વાત્સલ્યની અંદર સ્વયં ભગવાન નારાયણ નાવા આવ્યા છે। શ્રીમદ ભાગવત એ અર્ક પણ છે અને શ્રીમદ ભાગવત એ અર્ણવ પણ છે। પુરાણાર્કો અધુના ઉદિત। આ પુરાણ અર્ક છે। અર્ક એટલે સૂર્ય। આપણને બધાને ખબર છે કે સૂર્ય ઉદિત થાય એટલે શું થાય તો કે અંધકાર જતો રહે અને પ્રકાશ થાય। એમ જેના જીવનની અંદર ભાગવત રૂપી સૂર્ય ઉદિત થાય ને એના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર જતો રહે અને જ્ઞાનનો પ્રકાશ થાય છે।
ભાગવતનો સૂર્ય ઉદિત થાય એટલે માણસને મહાદેવભાઈએ કહ્યું એમ કે વિચારશીલ બનાવે. પણ હું ઘણી વાર કયા કરું કે તમારા ઘરમાં કોઈ એક ઓરડો 5 વર્ષથી બંધ હોય, તમે વિદેશમાં રહેતા હો અને 5 વર્ષથી ઈ ઓરડો બંધ હોય ને પછી તમે આવો ને તમારે એમાં પ્રકાશ કરવો હોય તો પાછો પ્રકાશ લાવવા માટે 5 વર્ષ ન થાય. એમાં તો એક નાનો એવો તેલનો કે ઘીનો દીવો કરો એટલે ઓરડો પ્રકાશવંતો બને. એમ તમારા જીવનની અંદર ભલે વર્ષોથી અજ્ઞાનનો પ્રકાશ ભરેલો રહ્યો, પણ એક વખત ભાગવતની કથા શ્રવણ થઈ જાય અને ભાગવત રૂપી સૂર્ય ઉદિત થઈ જાય તો જીવનમાં જ્ઞાનનો પ્રકાશ થતા વાર લાગતી નથી. પુરાણાર્કો અધુના ઉદિત. આ અર્ક છે ને આ અર્ણવ પણ છે. અર્ણવ એટલે સમુદ્ર. ભગવાન શેમાં બિરાજે? સમુદ્રમાં. આ સમુદ્ર જ છે. આમાં ગમે એટલી ડૂબકી લગાવો, તમે કથાને ગમે એટલી વાર સાંભળો, ત્યારે તૃપ્તિ થઈ એવું સાંભળ્યું? કોઈ એમ કહ્યું કે થાકી ગયા? હજી અમે તો બહુ નાના કથાકાર, પણ ડોક્ટર મહાદેવભાઈ મને ખ્યાલ છે ત્યાં સુધી વર્ષની 40 થી 45 કથાઓ કરે છે. વર્ષની આખા ગુજરાતમાં સૌથી કોઈ વધારે કથા કરતા હોય. પરમ દિવસે જ કહેતા હતા કે એક વખત કોઈની કથા વચ્ચેથી બંધ રહે કોઈ કારણોસર, પછી 2 વર્ષ સુધી વારો ન આવતો પાછો. એટલી કથાઓ. તો કોઈ દિવસ કોઈ કથાકારે એવું કહ્યું કે ભાઈ હવે એકને એક કથા છે એમાં શું કરવાનું? કોઈ શ્રોતાએ એવું કહ્યું કે ભાઈ એકની એક કથા છે એમાં શું સાંભળવાનું? નહીતર તમારા ઘરે આવતું ન્યૂઝપેપર રોજ સવારમાં વાંચી લ્યો, બપોરે વાંચો, ગામડાની ભાષામાં રોંઢે 4-5 વાગે 1-2 અનુસંધાન જોવો, પણ રાત્રે એનું ન્યૂઝપેપર તમારા હાથમાં આવે તો શું કરો? ઘા કરો. એકને એકમાં શું વાંચો? અરે ન્યૂઝપેપર ક્યાં વાલા, એકનો એક દીકરો હોય ને 2 કરોડ રૂપિયા બગાડીને પરણાવ્યો હોય ને, અને પછી લગ્નની સીડી કેસેટ આવે અને જોઈએ, 1 વાર 2 વાર 3જી વાર કોઈ મહેમાન આવ્યું પાછી એની સાથે બેસી ગયા, પણ 4થી વાર કોઈ એમ કે દીકરાના લગ્નની સીડી કેસેટ ચાલુ છે, જોવા ચાલો. તો કહીએ ને એકને એકમાં શું જોવાનું ભાઈ? જોને ભાઈ એકનો એક છે, 2 કરોડ બગાડ્યા, છતાં આનંદ નહીં. પણ એ જ જગ્યાએ ભાગવતની કથા તમને કોઈ એમ કે હજી દ્વારકામાં પૂરી થાય ને પાછી તમે અમદાવાદ જાઓ છો, ત્યાં કથા બેઠી છે, એટલો ને એટલો હરખ હોય. ચાલો સાંભળો. વક્તા કોઈ પણ હોય. હું ઘણી વાર કહું કે વક્તા કોણ છે એનું મહત્વ નથી, કથા થાય છે એનું મહત્વ છે. મને ને તમને જે પોતાના રસમાં સ્થિર કરે આનું નામ કથા. તો ભાગવત એક અર્ણવ છે, સમુદ્ર. તમે સમુદ્રમાં સ્નાન કરવા માટે જાઓ તો એમાં તો તમે ડૂબકી મારી લો ને પાછા બહાર નીકળી જાઓ, આમાં મજા છે. અત્યારે ઉનાળાનો સમય ચાલે, છોકરાઓને વોટર પાર્કમાં લઈને જાઓ, છોકરાઓને કોઈ દિવસ સંતોષ થાય? એમ કે થોડી. નાના બાળકને માં પેલાના સમયમાં ગામમાં તગારામાં બેસાડતા, તો છોકરા શું કે 5 મિનિટ. એમ ભાગવતની કથા તમે 1 વાર સાંભળો, 2 વાર સાંભળો, 5 વાર કે 50 વાર સાંભળો, ક્યારે આનાથી તૃપ્તિ થતી નથી. કારણ કે આ દુનિયાનો આનંદ ક્યાંય સમાયેલો હોય તો એ માત્ર ને માત્ર પરમાત્માના નામની અંદર છે. પરમાત્મા સિવાય ક્યાંય દુનિયામાં આનંદ છે જ નહીં. એટલે ભગવાન પ્રગટ થાય ત્યારે આનંદ થાય. રામાયણની અંદર તુલસીદાસજી મહારાજને લખે છે કે જ્યારે દશરથજી મહારાજને ત્યાં રામજી પ્રગટ થયા ત્યારે શું થયું? આનંદ. દશરથ પુત્ર જન્મ સુનિકાર, દશરથ પુત્ર જન્મ
માનવ બ્રહ્મ નંદ માનવ બ્રહ્મ નંદ ઈશ્વર જ્યારે આ દુનિયામાં કોઈનો દીકરો બનીને આવે, બ્રહ્મ બેટો બનીને આવે, ત્યારે ભાગવત લખે હર્ષ ન થાય. ભગવાન જ્યારે બાળક બનીને આવે, યાદ રાખજો ભગવાનનો જન્મ થતો જ નથી, જન્મ વ્યક્તિનો થાય. ઈશ્વર તો પ્રગટે, પરમાત્મા પ્રગટ થાય, માણસ જન્મે. પણ હું ઘણી વાર કહું કે જન્મે તો બધાય, જીવે ઓછા. જન્મે બધાય છે, જીવે છે ઓછા. અને કોણ જીવીને જાય? તો કે આ દુનિયાની અંદર જે વ્યક્તિ પરમાત્માનું નામ લે ને એ જ માત્ર જીવતો છે. મને યાદ આવે છે કાશીની ઘટના. એકવાર કબીરજી કાશીની અંદર ગંગા સ્નાન કરીને જતા હતા. મહાદેવભાઈ બેઠા છે એટલે કાશીની. કબીરજી ગંગા સ્નાન કરીને કાશીની અંદર વિચરણ કરતા હતા, મણિકર્ણિકા ઘાટ ઉપર. એમાં 4 વ્યક્તિ રામ બોલો ભાઈ રામ કરતા કરતા જાય છે. કોઈનું મૃત્યુ થયું છે ને એટલે કબીરે પેલા લોકોને ઉભા રાખીને પૂછ્યું કે ભાઈ તમે કેમ રામ બોલો ભાઈ રામ કરતા કરતા નીકળ્યા? તો કે મહારાજ આનું મૃત્યુ થયું છે ને એને લઈને જઈએ છીએ આ શબને બાળવા માટે. એટલે કબીરે એમને ઉભા રાખીને પૂછ્યું કે એમનું મૃત્યુ થયું છે? તો કે હા. તો કે એ કેમ નથી બોલતો? પેલા લોકો કે આ કબીરને ખબર નહીં હોય કે મરી ગયેલો વ્યક્તિ ન બોલે. કબીરે ફરીવાર કહ્યું કે ભાઈ લગ્ન તો એના છે ને, તો ગીત તો એને ગાવા જોઈએ ને. અને ત્યારે પેલા લોકોએ કીધું કે નહીં મહારાજ, એ મૃત્યુ પામ્યો છે, અમે જીવતા છીએ ને એટલે અમે ભગવાનનું નામ બોલીએ છીએ. એટલે કબીરે કહ્યું કે આ દુનિયામાં જે વ્યક્તિ ભગવાનનું નામ બોલે ને એ જ જીવતો હોય છે, બાકી જીવતે જીવતા ભગવાનનું નામ નથી લેતો એ જીવતો નથી. જીવતે જીવતા ભગવાનનું નામ ન લઈ ન